સિદ્ધના હમીર સુમરાવાની તાકાત નથી કે સોટની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ જાહલબા એવું તે શું બન્યું કે તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધમાં જવું પડે? સિંધ મલકમાં ગયા છો. બેનીબા, તમારા ભાઈ નવગણને યાદ ન કર્યો? બેનીબા, તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવગણ માટે શરમની વાત કહેવાય. બેનીબા, જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવગણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવગણના રાજપાટ શા કામના? જાહલબા, તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાહલબા, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઉગો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારાથી લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આય રાણી રાહ રાખીને વાત કરજો. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા ભગવાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંધ સંધરાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવગણને ના હોય જાહલબા? હા, અને તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીરપુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર આહિર સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે સોરઠિયાણી આહિરની દીકરીની ચૂંદડી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ન લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. ભાઈ ઉગાનું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવગણ હજી જીવે છે. રૂપમાં ભાઈ ઉભો છે હો.
અરે જહાનમાં આ નવગઢના રૂપમાં તમારો ભાઈ ઊભો છે હો. પણ આજે નવઘણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જહાલબા કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો અને આવા સમયમાં તમને ભાઈ ઉગો હાંભળે પણ ખરો. પણ જોજો હો જહાલબા, સિંધનો સુમરો આવીને તમારો પાલવ પકડે એ પહેલા આવીને તમારી સામે ઊભો રહી જાવ તો માનજો કે નવગણના રૂપમાં ઉગો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. વેલો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જહાલને થોડી હિંમત આપજો. કારણ કે આ સોરઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જહાલની વારે જાઉં એટલામાં મારે આટો 12 ગામનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જહાલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુકતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવગઢના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જહાલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જહાલ, તારી વારે આવું છું. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. નહીં જહાલમાં એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અને તમે તો એવા મરદ માવતરની દીકરી છો, એવી જગદંબા જેવી આયરાણીના ખોળે અવતાર લીધો છે કે ભર્યા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ગુનો ભીનો ન થયો હોય તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. હું આવું છું બેન જહાલ, તારી વારે આવું છું. રાહુલ કેલા વેલા પધાર, બેનની આશા મોટી. મને રોકી સુમરાએ સિંહમાં રોકી. મને રોકી સુમરાએ સિંહમાં રોકી. સુમરાએ સિંહમાં રોકી. જાહલને સિંહમાં રોકી. સેનાપતિ, મારું 13 ટુકા લશ્કર સાબદું કરી સિંધના પંથે રવાના કરો. હવે તો સોરઠની ધરતી પર પહેલો પગ બેન જહાલ મૂકશે પછી જ નવગઢ. નાહીતર સિંધની ધરતીમાં સમાઈ જઈશ. અરે સોરઠિયાની ચૂંદડી ઉપર મીઠ મારનાર ના આ નવગઢ રાય જવડા કટકા કરી અને જોગણીઓના ખપ્પર ભરે છે. જય મુરલીધર, જય માં ખોડિયાર.